મહુધા પટેલવાડી ખાતે નિઃશુલ્ક સર્વરોગનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. જય અંબે સહાય ફાઉન્ડેશન તેમજ મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધા પટેલવાડી ખાતે જય અંબે સહાય ફાઉન્ડેશન તથા મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર જયદીપ પટેલ, અમદાવાદ વાવી ગ્રુપના આકાશ સોની, ઉપપ્રમુખ જય પટેલ દ્વારા સર્વરોગ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધા તાલુકા તેમજ આજુબાજુ વિસ્તારના અંદાજિત 200થી ઉપરાંત લાભાર્થીઓએ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ મેડિકલ ચેકઅપમાં હૃદયરોગ, લકવાના રોગ, બ્લડ પ્રેશર, ફેફસાના રોગ, ડાયાબિટીસ, ઝેરી મેલેરિયા, ઝેરી કમળો તેમજ માથાના દુખાવા સહિત અન્ય રોગ માટે મેડિકલ ચેકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું લાભાર્થીઓ લાભ લઈ જય અંબે સહાય ફાઉન્ડેશન તેમજ વેદ હોસ્પિટલના ડૉક્ટર સહિત હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, મારું નામ વિવેક પંડ્યા છે. હું જય અંબે સહાય ફાઉન્ડેશનનો કો-ફાઉન્ડર છું. આજ રોજ જય અંબે સહાય ફાઉન્ડેશને નક્કી કર્યું હતું કે અમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીશું. અત્યારે એ આયોજન દરમિયાન ઓછામાં ઓછા 300થી વધુ લાભાર્થીઓના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. 51થી વધુ લાભાર્થીઓ તેમનો લાભ લઈ, તેમનો ફ્રી મેડિકલ ચેકઅપનો કેમ્પનો લાભ લઈને બ્લડ ચેકઅપ કરાવીને, શુગર ચેકઅપ કરાવીને અને ઓર્થોપેડિક સર્જનને તેમ બતાવીને તે લોકો ઘર તરફ પાછળ પરત થઈ ગયા છે અને 250થી વધુ અહીંયા હાજર છે અને એ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. આજે ઇલેક્શનનો માહોલ પતી ગયા પછી મહુધાને જય અંબે સહાય ફાઉન્ડેશન જે સક્રિય થયું છે અને એમણે જે વિવિધ પ્રોગ્રામો આપ્યા છે, જેમ કે પશુઓની સારવાર અને હવે વધી અને માનવતાવાદી પગલું ભરી અને આજે 300થી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને હાલ પણ હજી ચાલુ છે. અને જે ફ્રી મેડિકલ સેવા કેમ્પ કે બ્લડ ચેકિંગ, શુગર ચેકિંગ, પછી બીજા નાના મોટા હાડકાના દુખાવાના પ્રોબ્લેમ હોય, આવી ઘણી બધી છે તે સેવા તે માહિતી એ મલ્ટિપલ હોસ્પિટલ દ્વારા જે આપવામાં આવી રહી છે. અને જય અંબે સહાય ફાઉન્ડેશનના જે સક્રિય મેમ્બરો છે, કાર્યકરો છે, અને ગામ લોકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક સાથ આપ્યો છે અને આમનું આયોજન ખૂબ સરસ છે. ભવિષ્યમાં વધારે આવું સરસ આયોજન થાય અને ગામના લોકોને સેવા મળે એ જ અભિવ્યક્તિ ભારત માતાજી છે. મહુધાથી નિશાર શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.